આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. મારી પાસે સમય નથી. તમને સમય નથી, મારો સમય નથી. આપણો સમય ક્યારે આવશે? સમય બાબતમાં મને બે વસ્તુ બહુ ગમે છે. એક, દરેક જણ પાસે એક વાત હોય છે, યાર સમય, યાર ટાઈમ, યાર મારો બરોબર નથી, સમય અનુકૂળ નથી, સમય પ્રતિકૂળ છે. લગભગ દરેક જણ આજ કહેશે, યાર મારો ટાઈમ જ નથી, મારો ટાઈમ ક્યારે આવશે? ફર્સ્ટ કમ્પ્લેન. આપણા સમયમાં આપણે દરેક જણ પાસે આ વાત સ્વીકારીએ છીએ. બહુ જ સાચી વાત કહું, આપણી પાસે સમય જ છે. આપણી પાસે સમય સિવાય શું છે? બીજું બધું જતું રહેવાનું છે. બાળપણ, યુવાની, વૃદ્ધત્વ, સંપત્તિ, આબરૂ, પ્રતિષ્ઠા, બધું જતું રહેવાનું છે. બચે છે શું? સમય. આપણે આયા જ્યારથી ત્યાં સુધી આપણી હાથમાં શું છે? 50, 60, 70, 80, 100 વર્ષ આપણી પાસે સમય છે. એન્ડ વી પીપલ આર ટોકિંગ નોનસેન્સ. યાર મારી પાસે સમય નથી અને મને અનુકૂળ નથી. અરે તું ઊભો તો થા. અનુકૂળ કશું ક્યારેય હોતું નથી. કશું નથી હોતું. કૃષ્ણ જેલમાંથી જન્મે છે અને તરત જ 1 કલાકની અંદર ગોકુળ પહોંચી જાય છે ને બીજા કોઈ અજાણ્યા મા બાપ પાસે રહેવા માટે અનુકૂળ હતું? કશું અનુકૂળ હતું? બધું પ્રતિકૂળ. એનો સમય જ નહોતો. બિચારો જન્મ્યો ત્યારે એનો સમય જ નહોતો. અને પૂર્ણ પુરુષોત્તમ બન્યો. ફરિયાદ કરી એને નહીં, એ પૂર્ણ પુરુષોત્તમ બન્યો. સમય કોઈનો અનુકૂળ હોતો જ નથી. અબ્દુલ કલામ ચેન્નઈમાં સવારે સાંજ સુધી છાપા નાખતા હતા. ફેરિયા તરીકે જિંદગી જીવતા હતા. આને અનુકૂળ સમય કહેશો? નહીં. બધું પ્રતિકૂળ હતું. એક નાનકડો બાળક, એને ખાવા પીવા માટે જો છાપા નાખવાના છે તો રહેશે ક્યાં? ખાશે ક્યાં? ભણશે કેવી રીતે? અને અનુકૂળ બન્યો. ભારતનો પહેલો મિસાઇલ મેન, જેને વિશ્વ પોતે સન્માન એટલું બધું આપે છે કે કંટાળીને ભારતે એને રાષ્ટ્રપતિ બનાવવો પડ્યો કે બીજા બધા દેશો આ મહાન માણસને લઈ ના જાય. બધું અનુકૂળ એને બનાવ્યું હતું નહીં. આપણી સ્થિતિ આ જ છે. હું કહું છું, દરેક માણસ સમાજમાં અનુકૂળ ખાલી અંબાણીઓને, અદાણીઓને ને બચ્ચનોને જ છે, એમના સંતાનોને છે. બાકીના 90% માણસો ભારતમાં જે જીવે છે એને કશું અનુકૂળ નથી. બિચારાઓને બધાને પ્રતિકૂળ છે. એટલે દરેક જણ કહે છે મારો સમય નથી, એ સાચું છે, પણ પછીનું વાક્ય નથી કરી શકતો કે હું સમયને બદલીશ. એ નથી કરી શકતો. સમયને બદલવા શું કરવું જોઈએ? આપણે સમયને એટલો બધો દુરુપયોગ કરીએ છીએ. યુ જસ્ટ ટેલ મી. આજે દરેક વ્યક્તિ પાસે 2 થી 3 કલાક મોબાઈલમાં જાય છે કે નથી જતા? ચાની કેટલી ઉપર જાય છે? પાનના ગલ્લા ઉપર જાય છે કે નથી જતા? કોઈ અર્થ વગરની ચર્ચામાં જાય છે કે નથી જતા? રાહુલ સરસ કે મોદી સરસ, આ ચર્ચામાં આપણો સમય જાય છે કે નથી જતા? વિમાનના અને ટ્રેનોના ભાડા વધ્યા, એની ચર્ચામાં આપણો સમય જાય છે કે નથી જતા? 4 બંગડી વાળી ગાડી સારી કે ટાટાની ગાડી સારી, આની ચર્ચામાં આપણો સમય જાય છે કે નથી જતો?
સમાજની ગંદકીનું શું કરીશું, દારૂના અડ્ડાનું શું કરીશું, જુગારના અડ્ડાનું શું કરીશું, સોસાયટીમાં નાલાયકી ચાલે શું કરીશું? આમાં આપણો સમય જાય છે કે નહીં? જાય છે. સમય છે આપણી પાસે, છે આપણી પાસે. તમને ખબર છે અમેરિકાએ 16 કલાક ટીવી જોતું હતું આખું અમેરિકા. 16 કલાક 24 માંથી 8 કલાક નોકરી કરતા. આજે મુશ્કેલીથી કોઈ 1 કલાક જુએ છે. અને આપણે બપોરે પિક્ચરો જોવે છે, સાંજે બી રાતે 11 વાગ્યા સુધી સિરિયલો જોવે છે. મેચ હોય તો આખો દિવસ જોવે છે. હવે તમે કહો છો સમય નથી, હવે તમે કહો છો સમય નથી. તમે રાત્રે 12 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર રહી શકો છો, સમય નથી. આપણી પાસે સમય જ છે, પણ એટલો ઇમ્પોર્ટન્ટ જગ્યાએ વાપરવાનો છે એ નથી વાપરતા. આપણે આંખ કરીને બંધ કરીને બેસવા સમય નથી, આપણને પલાંઠી વાળવા માટે સમય નથી, આપણને બ્રીથિંગ ને કંટ્રોલ કરવા માટે સમય નથી, આપણને બહુ જ શાંતિથી જમવામાં સમય નથી. હૈડ 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 કૂતરાની જેમ ખાઈ લઈએ. આપણા માટે મારા માટે મારી પત્ની બહુ જ મહત્વની છે, મારો દીકરો દીકરી બહુ મહત્વના છે, એની જોડે બેસવાનો સમય નથી. મહત્વના કાર્યો માટે આપણી પાસે સમય નથી. We are wasting our time. At the same time, we are wasting our life. And we are complaining, I don't have a time. મારી પાસે સમય નથી. What nonsense we people are talking. અને એનું ફળ છે કે આપણી જિંદગીને આપણે બરબાદ કરી રહ્યા છે. કેમ કે આપણે આપણા સમયને જ નથી ઓળખતા. સમય કાયમ શ્રેષ્ઠ જ હોય. સમય કેવી રીતે હલકટ હોઈ શકે? But we misused it. So we have no right to say, મારી પાસે સમય નથી.